સતી સાથે દક્ષ પ્રજાપતિની દીકરી. પણ દક્ષ પ્રજાપતિ અને ભગવાન શંકરને કંઈક વૈમનસ્ક થયું એટલે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞ હંમેશા લોક કલ્યાણ માટે હોવા જોઈએ. બીજાનું અહિત કરવા માટે જો આપણે યજ્ઞ કરીએ તો આપણું અહિત થાય. તો દક્ષ પ્રજાપતિએ શું કર્યું? બધા જ દેવોને આમંત્રિત કર્યા અને શિવજીની ઘેર આમંત્રણ મોકલ્યું. માં સતીને ખબર પડી કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, જબરજસ્તી કરી કે ચાલો આપણે જઈએ. ત્યારે ભગવાન શિવજીએ કીધું કે દેવી, આ યજ્ઞ ફક્ત મારું અપમાન કરવા માટે છે અને જે જગ્યા પર અપમાન થતું હોય ને ત્યાં જવાય. પણ સ્ત્રી હઠ, શિવજીને પણ નમવું મૂકવું પડ્યું. દેવી તમારે જો હોય તો જાઓ, તમારા પિતાનું ઘર છે. માં સતી ગયા અને જોયું કે યજ્ઞનું બહુ મોટું આયોજન છે. બધા દેવોને આમંત્રિત કર્યા પણ ફક્ત મારા પતિનું સ્થાન. એટલે સતીને ક્રોધ થયો, દુઃખ થયું કે જે મારા પતિએ ના કીધું છતાં પણ હું અહીંયા ગણાવી, મારા પતિનું અપમાન એટલે મારું અપમાન. બરાબર? તો સતીને ક્રોધ આવ્યો, જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો અને પોતાનું શરીર પાડ્યું. બધા ગણોએ જઈને ભગવાન શિવજીને વાત કરી એટલે શિવજીએ ગણોને મોકલ્યા આખા યજ્ઞનો વિધ્વંસ. ભગવાન શિવને પણ અતિ ક્રોધ આવ્યો. સતીનું સબ ખભા પર લઈને તાંડવ કરવા લાગ્યા. દેવો ચિંતિત થયા કે હવે કદાચ ભગવાન શિવ પ્રલય કરશે. અને ત્યારે દેવોએ જઈને નારાયણને વાત કરી કે પ્રભુ કૃપા કરો, હવે શિવજીને શાંત કરો. ત્યારે ભગવાને પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી. એ સુદર્શન ચક્રથી એ સતીના જુદા જુદા ટુકડા કર્યા અને એ ટુકડાને જુદી જુદી જગ્યાએ પર પધરાવ્યા. જે જે જગ્યા પર એ સતીના અંગનો ટુકડો પડ્યો એને આપણે શક્તિપીઠ તરીકે અંબાજી